ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। મેધા સુક્તમ બાકી હતું ને એટલે થઈ ગયું. ओम मेधा देवी जुषमाणा न आगा विश्वाची भद्रा सुमनस्यमाना त्वया जुष्टानुदमाना दुरुक्तान् बृहद्वदेम विदथे सुवीरा त्वया जुष्ट ऋषिर्भवति देवी त्वया ब्रह्म ऋषिऋतत्वया त्वया जुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्व द्रविणो न मेधे मेधां म इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विना उभावास्तां पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यन्मनः दैवी मेधा सरस्वती सामां मेधा सुजुषताम् आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या ऊर्जस्वती पयसा पिण्वमान् सामां मेधा सुप्रतीका जुषन्ताम् मयि मेधां मयि प्रजां मयग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो व्राजो दधातु। ओम शांति शांति शांति। ओम यश्छन्दसां वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवं ब्रह्मण कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय। ओम शांति शांति शांति। पंचदशी प्रकरण 7 तृप्ति दीपनी अंदर जीवननी तृप्ति કેવી રીતે પ્રાપ્ત થાય છે એના વિશેની વિચારણા કરવામાં આવેલી છે. આવા માઇકોને બગડવા વાર લાગતી નથી. એક એટલો પતલો વાયર હોય છે. સૌપ્રથમ તૃપ્તિ એટલે કે સંતુષ્ટિ જીવનમાં ક્યારે પ્રાપ્ત થાય એનો વિચાર કરવા માટે બૃહદારણ્યક શ્રુતિનું અવતરણ કરવામાં આવ્યું અને પહેલા જ શ્લોકની અંદર એમ કહેવામાં આવ્યું આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેત. જો મનુષ્ય આત્માને જાણી લે કઈ રીતે આ જ પૂર્ણ પુરુષોત્તમ છે, અયમ અસ્મિ ઇતિ પુરુષઃ, આ આત્માને જ પૂર્ણ તત્વ તરીકે જાણી લે તો કિમ ઇચ્છન, કોની ઈચ્છા કરીને, કસ્ય કામાય શરીરમ અનુસંજરેત, આ શરીરની પાછળ સંતપ્ત થાય. એટલે કઈ ઈચ્છા એને સતાવે એમ પ્રશ્નાર્થ કરીને
ઉત્તર એવો છે કે એને કોઈ કામનાઓ સતાવતી નથી. આવી વાત જ્યારે કહેવામાં આવી ત્યારે જીવનના લક્ષ્યનો નિષ્કર્ષ પ્રાપ્ત થઈ જાય છે કે જે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે એ જીવનમાં કૃતાર્થ થઈ જાય છે, આત્મતૃપ્તિનો અનુભવ કરે છે. આત્મના તુષ્ટ, પોતાની અંદર પોતાના દ્વારા તૃપ્ત થઈ જાય છે, એને જ સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે, એને જ જીવન મુક્ત કહેવામાં આવે, એને જ મહાત્મા કહેવામાં આવે, એને મહાપુરુષ કહેવામાં આવે કે જેને જગતમાંથી કોઈ પ્રકારની ઈચ્છાઓ બાકી રહી હોય નહીં. ના તો સત્તાની ઈચ્છા હોય, ના એને પાવર, પોઝિશન એની ઈચ્છાઓ હોય, કે ના એને સુખી થવા માટે જગત પાસેથી કંઈ જોઈએ, કે ના એને ભયમુક્તિ માટે જગત પાસેથી કંઈ જોઈએ, કે ના એને પૂર્ણ થવા માટે જગત કંઈ એને મદદ કરી શકે તેમ છે. આવું જ્યારે કહ્યું ત્યારે આત્મજ્ઞાન એ જ માત્ર જીવનનું લક્ષ્ય હોઈ શકે. અને એવા લક્ષ્યવાળાને આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય એ વાત સમજાવવામાં આવેલી હતી. આત્મ અજ્ઞાનને લીધે જ દુઃખ છે અને આત્મજ્ઞાન છે ત્યાં દુઃખ મુક્તિ છે એમ સમજાવીને પેલા 10 વિદ્યાર્થીઓનું દ્રષ્ટાંત આપવામાં આવેલું હતું. અને ત્યાં સમજાવવામાં આવ્યું કે જ્ઞાનથી જ મુક્તિ થાય, બીજી કોઈ રીતે મુક્તિ થાય નહીં. તો જ્ઞાન એટલે શેનું જ્ઞાન? તો કે આત્મતત્વનું જ્ઞાન. આ આત્મતત્વનું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય. આ શાસ્ત્રની અંદર 2 પ્રકારના વાક્યો છે આત્મજ્ઞાન આપનારા. એક તો અવાંતર વાક્ય અને બીજા મહાવાક્ય. અવાંતર વાક્ય એટલે આત્મા કોને કહેવાય એ આત્માને ઓળખાવનારા વાક્યને અવાંતર વાક્યો કહેવામાં આવ્યા. પણ એ આત્મા બ્રહ્મ છે એવું આત્માનું પૂર્ણત્વ ડાયરેક્ટ જણાવનારા જે છે, અર્થાત હું એ તત્વ છું એવું જણાવનારા જીવ બ્રહ્મ ઐક્યનું દર્શન કરાવનાર વાક્યને મહાવાક્ય કહેવામાં આવે છે. અવાંતર વાક્યથી આત્માનું પરોક્ષ જ્ઞાન થાય, એટલે કે આત્મા આવો છે આવો છે આવો છે એવું જ્ઞાન થાય. અને મહાવાક્ય વડે આત્માનું અપરોક્ષ જ્ઞાન થાય. હવે જ્યારે આત્માનું અપરોક્ષ જ્ઞાન થાય તો ફળશ્રુતિ શું છે? તો કે તમામ દુઃખોમાંથી નિવૃત્તિ, ચિંતાની નિવૃત્તિ, કોઈ પણ પ્રકારની કામનાઓ બાકી રહેતી નથી. પણ જ્યારે આત્મજ્ઞાન એટલે હું એ પરબત બ્રહ્મ છું એવું શ્રવણ કરવા છતાં જ્યારે જીવનની અંદર એમ લાગે કે હજી આપણે કંઈક કરવાનું બાકી રહે છે, હું કૃતાર્થ છું એવું જાણ્યા છતાં, હું પૂર્ણ છું એવું જાણ્યા છતાં, હું અભય સ્વરૂપ છું એવું જાણ્યા છતાં ભય રહેતો હોય, કંઈક જીવનમાં ખૂટતું હોય, કંઈક બાકી રહેતું હોય, તો એનો અર્થ એ થયો કે જ્ઞાન છે કે નહીં એ વિશે પ્રશ્ન જાગે છે. તો વિદ્યાર્થીને સામે આપણને મદદ કરતા કે છે કે જ્ઞાન તો છે, પણ આ જ્ઞાનને અદૃઢ અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન છે પણ દ્રઢતાને પ્રાપ્ત કરેલું નથી. અર્થાત બુદ્ધિના સ્તરે જ્ઞાન છે પણ ઇમોશનલ લેવલ ઉપર એ આત્મસાત થયું નથી. અર્થાત સમજ છે પણ જીવનની અંદર જ્યારે અનુભવો વિપરીત જણાય ત્યારે આપણે એ જ્ઞાનથી ડગી જઈએ છીએ. એનો અર્થ કે મતિ છે એ સ્થિર થઈ નથી, હૃદયના ઊંડાણમાં પહોંચેલી નથી. તો એ નથી પહોંચી એનું કારણ શું? એનું કારણ શું? જો કોઈ માણસ એમ કહે કે તમારા લગ્ન થઈ ગયા અને તમારા એન્ગેજમેન્ટ થઈ ગયા અને જેવું આપણે 2 વિધિ કરી નથી અને આપણા હૃદયમાં પહોંચી ગયું કે હું પત્ની બની ગઈ કે પતિ બની ગયો, તરત જ પહોંચી જાય છે. અને શાસ્ત્ર 50 વાર કહે છે કે તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, અને છતાંય આપણા હૃદય સુધી એ વાત પહોંચતી નથી. એનું કારણ શું? તો કે 3 પ્રકારના અવરોધો કે પ્રતિબંધો હોય તો એ હૃદય સુધી પહોંચતું નથી. ખોટી વાતો પહોંચી જાય. કોઈ કે જો તારા વિશે પેલા એ આવું કહ્યું હતું, કાન ભંભેરની કરી નથી, સાચી હોય કે ખોટી ગમે તે હોય આપણને ઉકળાવી નાખે છે અને આપણને રિએક્ટ કરતા એક્શનમાં પણ મુકાવી દે છે. ખોટી હોય તો પણ જ્યારે આ સત્ય હકીકત છે કે આપણે દેહાદિથી વિલક્ષણ છીએ અને છતાંય એ હૃદયસ્થ થતું નથી, તો હૃદયસ્થ થવા માટે એટલે અહીંયાથી અહીંયા આવવા માટે, એટલે હું તો ખાલી કહું છું એવું નથી, અહીંયાથી એના માટે વચ્ચે 3 મોટી હર્ડલ્સ અવરોધો આવેલા હોય છે, પ્રતિબંધો આવેલા હોય છે. કયા પ્રકારના પ્રતિબંધો છે? તો કે એ 3 પ્રકારના પ્રતિબંધો જો નિવૃત્ત થઈ જાય
તો તમે જે સાંભળ્યું છે, શાસ્ત્રને સમજ્યા છો, એ અને જીવન વચ્ચે કોઈ ભેદરેખા રહેતી નથી. એ મહાપુરુષોનો અનુભવ છે. 3 અવરોધો કયા? તો કે પ્રમાણગત અસંભાવના, પ્રમેયગત અસંભાવના અને વિપરીત ભાવના રૂપી 3 પ્રકારના અવરોધો છે, હર્ડલ્સ છે. પ્રમાણગત અસંભાવના એટલે શું? તો કે છે શાસ્ત્ર શ્રવણ કર્યું છે, પણ જે કહેવામાં આવ્યું છે શાસ્ત્રની અંદર એમાં ડાઉટ છે. ગીતાકાર તો કહે છે, પણ ઇઝ ઇટ રાઈટ? અર્જુન સાંભળતો સાંભળતો એમ રિએક્ટ કરે કે ભગવાન તમે બોલો છો તો ખરા, પણ ખરેખર આ સાચું છે ખરું? ખરેખર હું આ શરીર નથી? ખરેખર મારા આ શરીરની ચિંતા નથી કરવાની? ખરેખર પ્રારબ્ધને આધીન છે? ના, મને એવું લાગે છે કે હું બેંક બેલેન્સ કરીશ તો સલામત થઈ જઈશ. ના, મને એવું લાગે છે કે મારા સ્વજનો હશે તો મને સુખી કરશે. આવું આપણું વિપરીત થિંકિંગ છે. એટલે શાસ્ત્રની ના ઉપદેશોથી વિરુદ્ધ પ્રકારની સમજ જન્મો જન્માંતરથી પ્રાપ્ત કરેલી છે. માટે આપણને પ્રમાણની અંદર શંકા ઉત્પન્ન થાય છે. અને જ્યાં સુધી પ્રમાણમાં જ શંકા હોય ત્યાં સુધી સમજવાનું કે મોતિયાવાળી આંખો છે અથવા કમળાવાળી આંખો છે એ રોગિષ્ઠ આંખ જેવું છે. રોગયુક્ત આંખ એટલે શંકાયુક્ત બુદ્ધિ. શાસ્ત્રમાં શંકાયુક્ત બુદ્ધિ હોય તો જેવી મતિ હોય એવી જ આપણી દ્રષ્ટિ હોય. અને માટે જ્યારે રોગયુક્ત આંખ હોય તો દર્શન એ સ્પષ્ટ હોતું નથી, યથાર્થ હોતું નથી. એમ આપણું પણ યથાર્થ દર્શન સંભવતું નથી. એટલે મતિ છે એ શાસ્ત્ર પ્રમાણની અંદર શંકા કરે છે, અને જેને પ્રમાણમાં શંકા હોય તો ભગવાન પણ કહે છે સંશયાત્મા વિનશ્યતે. આવા મનુષ્ય માટે શું કરવું જોઈએ? એકવાર શ્રવણ તો કરી નાખ્યું છે, શાસ્ત્ર અભ્યાસ કરી લીધો છે, છતાં શંકા રહેતી હોય તો એના માટે પુનઃ શ્રવણની વિધિ કહેવામાં આવેલી છે. અને માટે ઉપનિષદનું અધ્યયન કર્યા બાદ બ્રહ્મસૂત્રનું અધ્યયન છે એ પુનઃ શ્રવણ કરવા બરાબર છે. આ પુનઃ શ્રવણ કરવાનું શા માટે? તો કે પ્રમાણની અંદર શંકા હોય તો બ્રહ્મસૂત્ર એક વાક્યના 4 અર્થ આપે કે આ વાક્યનો કયો અર્થ સંભવી શકે, અને 4 અર્થમાંથી પછી કહેશે કે કયો અર્થ એપ્રોપ્રિએટ છે, બંધ બેસતો છે. એમ કરીને એની ઉપર છણાવટ કરવામાં આવેલી છે. તો આવા પ્રકારનું શ્રવણ કરવું જોઈએ. પણ ક્યારે? પહેલા ઉપનિષદે શું કહ્યું એ સમજી લીધું હોય, પછી એ ઉપનિષદના વાક્ય ઉપર તર્કયુક્ત વિચારણા જે કરવામાં આવે, અને એવું જે શ્રવણ હોય એને દ્વિતીય પ્રકારનું શ્રવણ કહેવામાં આવે. અને દ્વિતીય પ્રકારનું જે શ્રવણ છે એ શાસ્ત્રગત સંશયની નિવૃત્તિ માટે છે. શ્રવણ દ્વારા શું ફલિત થવું જોઈએ? તો કે શ્રવણ કરી લીધું કે થઈ ગયું ક્યારે કહેવાય? જ્યારે તાત્પર્ય નિશ્ચયને પ્રાપ્ત કરીએ ત્યારે શ્રવણ પૂરું થઈ ગયું કહેવાય. તાત્પર્ય નિશ્ચય એટલે શું? બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. જીવાત્મા અને પરમાત્માના ઐક્યને બરાબર છંછેડશો, હું સેટ કરીશ. જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય જે છે એ દ્રઢપણે સ્પષ્ટપણે સમજાઈ જવું જોઈએ. અને આ જગત મિથ્યા છે, અને જગતની અંદર કોનો સમાવેશ કરવો એ બધી વિચારણા સ્પષ્ટ હોય એને તાત્પર્ય નિર્ણય કહેવામાં આવે છે. જે શંકરાચાર્યજીએ શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ કહીને કહ્યું એ આપણું જીવનનો એટલે કે સમજનું, એ સમજનો નિશ્ચય હોવો જોઈએ. બુદ્ધિ નિર્ણય કરે કે ના આ તો આમ જ છે, કે દૂધ તો ગળ્યું જ છે, ખાંડ છે જ અંદર. કોઈ કે મેં નથી નાખી, પણ છે જ. તો આવ્યું ત્યાંથી ખાંડ નંખાઈને આવીએ, પણ ખાંડ છે. આને શું કહેવાય? નિશ્ચય. એમ શાસ્ત્ર આ જ કહે છે, અને બીજો કોઈ અર્થ હોઈ શકે જ નહીં. એવા પ્રકારનું જ્યારે અર્થઘટન બુદ્ધિની અંદર થઈ જાય તો એને તાત્પર્ય નિશ્ચય થઈ ગયો કહેવાય. હવે આ તાત્પર્ય નિશ્ચય થયો હોય, પણ જ્યારે જીવન વ્યવહારની અંદર આપણે અનુભવતા હોઈએ કે હું સુખનો સાગર છું, પૂર્ણ છું, અભય સ્વરૂપ છું, એવું કહ્યું શાસ્ત્રમાં, પણ એ વાત પણ માનીએ છીએ સાચી છે, શ્રદ્ધા છે, શંકા નથી, સમજ છે, સ્પષ્ટ છે, પણ અનુભવીએ છીએ જીવનની અંદર ત્યારે કંઈક વિપરીત અનુભવ થતા હોય છે. મને ઓલવેઝ એવું લાગે કે આઈ એમ ઇનકમ્પ્લીટ. મને ઓલવેઝ એવું લાગે કે કંઈક ભય મને સતાવે છે. અને આ ભયયુક્ત મન હોય ત્યારે સમજવાનું કે આપણા ચિત્તની અંદર બીજા પ્રકારનો રાક્ષસ બેઠેલો છે. એ કયો છે? તો કે પ્રમેય અસંભાવના રૂપી રાક્ષસ. એટલે કે પ્રમેય, પ્રમાણ તો બરાબર કે છે,
પણ પ્રમેય વસ્તુ જે કહેવામાં આવી કે હું પૂર્ણ છું એના વિશે મને સંશય છે, કારણ કે મારા જીવનના અનુભવો વિપરીત છે. શું કરવું જોઈએ એના માટે? શ્રુતિમત તર્કોનું સંધિયતે, શ્રુતિ સંમત તર્કનો ઉપયોગ કરીને અન્વય વ્યતિરેક પદ્ધતિ દ્વારા, અવસ્થાત્રય વિવેક દ્વારા, પંચકોશ વિવેક દ્વારા, આ બધી જે શ્રુતિમાં આપવામાં આવેલી કે 3 અવસ્થા, 3 શરીર, પંચકોશ, આ બધાના વિવેકની જે યુક્તિઓ છે એ યુક્તિરૂપી વિચારણાને હવે પ્રાધાન્ય આપી, શ્રવણ તો કરેલું છે એનું એ જ છે, પણ એને પ્રાધાન્ય આપીને વિચાર કરતા 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 આપણા અનુભવ અને શાસ્ત્રના સિદ્ધાંતો વચ્ચે રહેલી ખાઈ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો, એને મનન ક્રિયા કહેવામાં આવે છે. શ્રવણ અને મનન, શ્રવણ દ્વારા તાત્પર્ય નિશ્ચય થાય, મનન દ્વારા પ્રમેયગત સંશય દૂર થાય, શ્રવણ દ્વારા પ્રમાણગત સંશય દૂર થાય. તો એક ત્રીજો અને છેલ્લો રાક્ષસ આપણી ત્યાં આપણને ચિત્તમાં સતાવતો હોય છે, એને વિપરીત ભાવના રૂપી દોષ કહેવામાં આવે છે. જન્મો જન્માંતરના એવા સંસ્કાર છે કે દેહોહમ, અને જેવો દેહોહમ બુદ્ધિ આવી એની સાથે બ્લડ રિલેટેડ જે કોઈ હોય એ મારા, મારા કાર્યમાં અનુકૂળ હોય એ મારા, મારા લક્ષ્યમાં પ્રતિકૂળ હોય એ પરાયા, આ પ્રકારની બુદ્ધિ સ્વાભાવિક આવી જ જાય. અને જે મને અનુકૂળ હોય એમાં રાગ થાય, અનુકૂળ ના હોય એના માટે દ્વેષ થાય. આમ જેવી દેહોહમ બુદ્ધિ આવી ત્યાં અહંતા, મમતા, પરાયા બધું મામકાહ પાંડવાહ આવી જાય. પાંડવાહ એટલે પારકાહ એ આવી જાય, એને જ રાગ અને દ્વેષ કહેવામાં આવે છે. તો આ જે વિપરીત ભાવના રૂપી બુદ્ધિ છે એ આપણને તમામ પ્રકારના પ્રપંચની અંદર જ પાડી રાખે છે, અને મન કે બુદ્ધિ એમાંથી બહાર આવતી નથી. તો વિપરીત ભાવના રૂપી બુદ્ધિને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો એના માટે નિધિધ્યાસન રૂપી ઉપાય શાસ્ત્રમાં વર્ણવવામાં આવેલો છે. નિધિધ્યાસન 2 પ્રકારની વાત અહીંયા નિધિધ્યાસન વિશે પંચદશીકાર ઉલ્લેખે છે. પહેલા પ્રકરણની અંદર સમાધિ યોગ, સમાધિ રૂપી નિધિધ્યાસન કહેવા, સમાધિ લક્ષણ રૂપી નિધિધ્યાસન કહેવામાં આવ્યું છે. અને બીજી અત્યારે અહીંયા 7મા પ્રકરણની અંદર બ્રહ્માભ્યાસ રૂપ નિધિધ્યાસનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ બેમાં તફાવત શું? આમ જોવા જઈએ તો તફાવત ને તેમ જોવા જઈએ તો તફાવત નથી. એટલે કે સમાધિ અભ્યાસ રૂપ નિધિધ્યાસન જે કહેવામાં આવ્યું એમાં તમે જ્યારે નિધિધ્યાસન એટલે અનુસંધાન, પહેલું અનુસંધાન કરવાનું, કોનું? સત્યનું અનુસંધાન, બ્રહ્મનું સંધાન, અને બ્રહ્મનું અનુસંધાન કરતા હો અર્થાત કે બ્રહ્મ વિચારમાં મનને પરોવી રાખવાનો પ્રયત્ન કરતા હો, ત્યારે એ પ્રયત્ન કરવા માટે જેને ધ્યાન પણ બીજા શબ્દોમાં કહેવામાં આવે છે, એ કરતી વખતે સીધે સીધું મન આમ બહારની દુનિયામાં પુરપાટ ગાડી જતી હોય અને સીધી અને બ્રહ્મમાં લાવી દેવાની હોય. કેટલા આ જગત, આ શરીર, આ મન એ બધાને કુદાવીને બ્રહ્મમાં લાવવાનું હોય, ત્યારે સડનલી કૂદકો મારવાનો હોય તો એ હાઈ જમ્પ આપણને જલ્દી ફાવે નહીં, અથવા ઈઝી નથી, એમાં પડવાના ચાન્સીસ વધી જાય છે. અને માટે નિધિધ્યાસન કરતી વખતે સૌપ્રથમ આપણે કહીએ કે યોગ્ય આસનમાં બેઠો, કમર સીધી રાખો, ડોકી ગરદન એક લાઈનમાં રાખો, આંખો બંધ રાખો, આ એકબીજામાં પરોવી દો, અર્થાત બીજી કોઈ કામમાં એને નહીં તો બેઠા હોય ને આમ વાતો કરતા ને આમ કરતા જઈએ, આમ જાણે વટાણા ફૂલવાના હોય એમ, અને એવું ના કરે એટલા માટે કહેવામાં આવે કે આંગળા એકબીજામાં પરોવી દો, ટટ્ટાર બેસો જેથી કરીને ઊંઘી ના જાઓ. આ બધી ઘણી પૂર્વ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જેમ સુવાનું તો સુવાનું જ છે, પણ ઊંઘ આવે એના માટે ચોખ્ખી ચાદર, પવિત્ર વાતાવરણ એ કરવાનું કહેવામાં આવે. લૂઝ કપડા પહેરો, ટાઈટ કપડા હોય તો ઊંઘ ના આવે, અકળામણ થાય. પણ ઊંઘને એને શું લેવા? થાકેલા હોય તો ગમે તેવી પથારી નહીં, પેલા ટ્રેનના પાટિયા ઉપર ઊંઘી જઈએ, આજુબાજુમાં ગમે તેવું હોય તો ઊંઘી જઈએ. એટલે ઊંઘી જવાનું એ મહત્વનું છે. પણ ઊંઘી જવા માટે જ્યારે આપણું મન તૈયાર ના હોય ત્યારે આપણે અવાજ કરતો, એ લાઈટ બંધ કર, એ રેડિયો બંધ કર, આપણે કહેતા હોઈએ કે મારે સુઈ જવું છે. એ ખરેખર
ઊંઘ જલ્દી ના આવતી હોય ત્યારે આ બધા પરિબળોનું ધ્યાનમાં લેવાની જરૂર પડતી હોય છે. એમ નિધિધ્યાસન પણ એના જેવું છે કે પરમાત્માનું ચિંતન કરવાનું હોય, એ સૂક્ષ્મ તત્વની અંદર મનને પરોવવાનું હોય ત્યારે એ જલ્દીથી એકાગ્ર ચિત્ત ન થતું હોય તો જેમ લાઇટ ઓફ કરો, રેડિયા બંધ કરો, ચાદર બદલો, કપડા બદલો, એ પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે. તો નિધિધ્યાસન માટે આ પ્રકારની પ્રવૃત્તિ એટલે શું? તે યોગ્ય આસનમાં બેસો, હાથને એકબીજામાં પરોવો, ધીરે ધીરે શ્વાસ અંદર લો, લાંબા લાંબા શ્વાસ લો, ધીરે ધીરે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢો, પછી પ્રાણનું અવલોકન કરો. આ બધી વસ્તુ શું છે? પેલી પથારી તૈયાર કરવા જેવી વસ્તુ છે. પણ પછી બ્રહ્મચિંતનની અંદર મન છે એ પરોવવા માટે તૈયાર થાય છે. તો પૂર્વ તૈયારી કરી અને બ્રહ્મનું ચિંતન કરવું એને સમાધિ યોગ રૂપી કે સમાધિ અભ્યાસ રૂપી નિધિધ્યાસન, એટલે કે આ હઠાંજલ પાષ્ટાંગ યોગ રૂપી જે યોગ સૂત્રની વાત કરી છે એનો આપણે આધાર લીધો. આસન પણ લીધું, પ્રાણાયામ પણ કરીએ છીએ. તો આને એનો આધાર લઈને એટલે આસન, પ્રાણાયામ વગેરે દ્વારા ધારણા, પ્રત્યાહાર, પ્રાણાયામ કરતા 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 આપણે સમાધિનો અભ્યાસ કરીએ છીએ. સમાધિ એટલે મનને બ્રહ્મમાં પરોવ. અને એ જ ઉલ્લેખ પંચદશીકારે પ્રથમ પ્રકરણમાં એનો કર્યો છે. અહીંયા હવે તમે 7મા અધ્યાયમાં આવ્યા છો, 7મા પ્રકરણમાં આવ્યા છો, અને માટે હવે એ કહે છે કે ઘણીવાર એવું બને કે પહેલા પ્રકરણમાંથી 7મા પ્રકરણમાં આવીએ ત્યાં સુધી આપણને આપણા ઘૂંટણ તકલીફ આપતા થઈ ગયા હોય, બેસાય એવું ના હોય, તો કે કઈ વાંધો નહીં, વ્હીલચેરમાં બેસો, ઇઝી ચેરમાં બેસો અને બેસો. એમાં પછી તકલીફ આપતું હોય, ના પેલું થતું હોય તો કઈ વાંધો નહીં. મહત્વનું શું છે? મનને બ્રહ્મચિંતનમાં પરોવવું. બ્રહ્મચિંતનમાં પરોવો, બહાના નહીં કાઢો, મારી પાસે વ્યાઘ્રાસન નથી, મારાથી બેસાતું નથી, અરે એ ચિંતા નથી કરવાની. કલ્યાણ તો મન દ્વારા કરવાનું છે. મન એ સાધન છે, ચિંતન મન દ્વારા કરવાનું છે. એટલે પેલું થતું હોય તો મન તમારું જલ્દીથી એની અંદર આવશે. બરાબર સમજો. પેલું નિધિધ્યાસન કરવું કે આ પ્રકારનું નિધિધ્યાસનમાં બ્રહ્માનું સંધાન કરો એ મહત્વનું છે. પણ તમે સ્ટેપ બાય સ્ટેપ જાઓ તો ઈઝી પડે છે. મન એકાગ્ર થાય છે, એના લક્ષ્યની અંદર પરોવાઈ જાય છે. અને જેમ અહીંયા આપણે ભણતા હોઈએ અને આપણે બહાર ઓટલા ઉપર ક્લાસ રાખ્યો હોય, કઈ જગ્યાએ તમને વધારે અનુકૂળ રહે? અહીંયા. કેમ? શાંત વાતાવરણમાં હું બોલું તો તમારું મન શાંત અને આ બધું બંધ છે. એસી ઇઝ મચ બેટર. કેમ? બારી હોય તો આમ પેપું થતું હોય તો ત્યાં તરત આમ જાય, આમ કોક આમ જતું હોય તો તરત આપણું ધ્યાન ત્યાં જાય. એટલે જ્યારે આ સુટેબલ કન્ડિશન કહેવાય શ્રવણ માટેની, એ જ પ્રમાણે ધ્યાન માટેની સુટેબલ કન્ડિશન શું છે? તો કે મન વિચલિત ના થાય અને આપણા ધ્યેયની અંદર સરળતાથી એકાગ્ર થાય, લાંબો સમય માટે એકાગ્ર રહે. એના માટે સમાધિ અભ્યાસ રૂપી નિધિધ્યાસન એ ચોક્કસ આવશ્યક છે. પણ જો શરીર કામ ના કરતું હોય તો પણ ચિંતા નહીં કરવાની. અને અહીંયા જે કહેવામાં આવ્યું આ 7મા પ્રકરણ રૂપી નિધિધ્યાસન કરવાનું, છટકી જવાનું નહીં. મન છે એ બહુ ચાલાક અને હોશિયાર છે, ચીટર છે નંબર 1. દુનિયાનો કોઈ માણસ તમને છેતરતો નથી, તમારું મન જ તમને છેતરે. એટલે જ ભગવાને કહેવું પડે શું કે પોતે જ પોતાનો શત્રુ, આત્મૈવ બંધુ અને આત્મા એવ રીપુ. આત્મા જ રીપુ છે, એટલે કે મન જ રીપુ છે ને મન જ બંધુ છે. એ બહાના કાઢે તો સમજી લેવાનું એ રીપુ છે અને આપણું કયું કરે તો એ મિત્ર છે. તો એ જે મન છે એને પરમાત્મા તત્વમાં પરોવવું. પરમાત્મા તત્વમાં પરોવવા માટે શું કરવાનું? એક બીજી પણ ભ્રાંતિ છે, એનું પણ નિવારણ ને ખંડન અહીંયા કરવામાં આવ્યું. નિધિધ્યાસન એટલે માત્ર આંખો બંધ કરો અને ચૂપચાપ કશું જ ના કરો એટલું જ માત્ર નહીં. તત્ કથનમ, તત્ ચિંતનમ, અન્યોન્ય તત્ પ્રબોધનમ. આત્મતત્વમાં મનને પરોવી રાખવા માટે આંખો બંધ જ કરવી પડે. અરે ભાઈ, ઘોડો તોફાની હોય તો ડાબલા ચડાવવા જ પડે, પણ તોફાની ના હોય તો જરૂર નહીં, ખુલ્લી આંખે પણ ધ્યાન થાય છે. કેવી રીતે?
જેવી રીતે તમારી સાથે વાત કરે, ટેલિફોન પર વાત કરે, છતાંય પેલો માણસ આવ્યો હોય ગ્રાહક, એ પેલો કે મને આટલું આટલું આપો, એને આપે, કેટલા રૂપિયા, પેલા રૂપિયા લઈ લે. આ બધું તમે બીજા કોઈ સાથે ફોન પર વાતો પણ ચાલતી હોય, એનું ધ્યાન ક્યાં હોય? ગલ્લામાં. બરાબર ધંધો કરતો હોય ત્યારે આંખો બંધ નથી કરતો. આંખો બંધ કરીને માત્ર રૂપિયામાં ધ્યાન આપે એવું નથી હોતું. બીજા બધામાં પરોવે, છતાં એને ખબર હોય કે શું ચાલી રહેલું છે. બરાબર? એટલે એનું ધ્યાન, નજર બધે હોય. નજર બધે હોવી એટલે શું? એ વિષયમાં અનુસંધાન કર્યું કહેવાય. કોઈ મહેમાન આવે, એની આગતા સ્વાગતા પણ ગૃહિણી કરે, પણ છતાં એણે જે કામ પેલા નોકરને સોંપ્યું હોય એની નજર ક્યાં હોય? બધી હોય કે જો પેલો હમણાં બરાબર કરશે નહીં, જતો રહેશે, છટકી ના જાય, આમ ના કરે, તેમ ના, બધું ધ્યાન હોય. તમારી સાથે વાત કરે તો પણ બધે ધ્યાન હોય એનું. આને કહેવાય અનુસંધાન. એમ તત્કથનમ તત્ચિંતનમ અન્યોન્ય તત્પ્રબોધનમ, આ પણ નિધિધ્યાસનનો પ્રકાર છે. આપણું ચિત્ત ક્યાં છે એ મહત્વનું છે. તો બ્રહ્મ વિષયક વિચારણા કરવી, બ્રહ્મ વિષયક ઉક્તિ એટલે બોલવું, અને બ્રહ્મ વિષયક ચર્ચાઓ કરવી એ પણ નિધિધ્યાસન જ છે. તમે પુસ્તક પણ બ્રહ્મ વિષયક વાંચો, એ પણ નિધિધ્યાસન છે. તો બ્રહ્માભ્યાસ છે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો. અને એ જે વાત કહેવામાં આવી એ યોગ વાસિષ્ઠ મહારામાયણ જેને કહેવામાં આવેલું છે એમાંથી ઉદ્ધૃત કરાયેલો શ્લોક છે. અર્થાત વેદ વ્યાસજીને પણ અને વાલ્મીકીજીને પણ આ વ્યાખ્યા સ્વીકાર્ય છે. નિધિધ્યાસનની આ વ્યાખ્યા સ્વીકાર્ય છે. હવે આ જ વાતને સમજાવવા માટે આગળ ઉપનિષદનું અવતરણ ટાંકે છે, જે આપણે વિચારવાનું બાકી છે. બરાબર? શ્લોક નંબર 107. 106 સુધી વિચારી ચૂક્યા છીએ. હવે શ્લોક નંબર 107 ની અંદર બૃહદારણ્યક ઉપનિષદમાંથી અવતરણ લેવામાં આવેલું છે. આ આખા ચેપ્ટરમાં બૃહદારણ્યક ઉપનિષદનું પ્રાધાન્ય જોવા મળે. તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રહ્મણઃ તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રહ્મણઃ નાનુધ્યાયાદ બહુન શબ્દાન વાચો વિગ્લાપનમ હિ તત નાનુધ્યાયાદ બહુન શબ્દાન વાચો વિગ્લાપનમ હિ તત તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રહ્મણઃ નાનુધ્યાયાદ બહુન શબ્દાન વાચો વિગ્લાપનમ હિ તત હવે જે વ્યક્તિ વિપરીત ભાવનારૂપી દોષનું નિવારણ કરવા માટે પ્રવૃત્ત છે એને ઉપદેશ આપવામાં આવ્યો છે. તમ આત્માનમ એવ, તે આત્માને, ધીરઃ, ધીરઃ અર્થાત વિવેકી, વિવેક શક્તિ વાળો. વિવેકી એટલે કયો વિવેક? આત્મા અનાત્માનો વિવેક કરવામાં જે કુશળ છે તેવો ધીર પુરુષ. વિજ્ઞાય, તે આત્માને, વિજ્ઞાય એટલે જાણીને, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને, પછી વાત છે. કેવી રીતે પ્રાપ્ત કરવાનું? તો કે આત્માને જાણીને અર્થાત ક્યારે જણાય? શ્રવણ મનન દ્વારા. તો શ્રવણ અને મનન દ્વારા એ આત્માને જાણીને પ્રજ્ઞામ કુર્વીત. કહ કુર્વીત, કોણ કરે છે પ્રજ્ઞા? તો કે છે બ્રાહ્મણ. બ્રાહ્મણ, અહીંયા બ્રાહ્મણ શબ્દ પણ કયો અને ધીર શબ્દ પણ કયો.
ધીર એટલે વિવેકી, જેની પાસે વિવેક છે. અને બ્રાહ્મણ શબ્દ છે એ ક્વોલિટી પર્સન, અર્થાત સાધન ચતુષ્ટય સંપન્ન મનુષ્ય, જેની અંદર શમદમ વગેરે ગુણો પણ છે અને ચારે ચાર સાધન એટલે વૈરાગ્યવાન પણ છે. એવો જે મનુષ્ય છે એને બ્રાહ્મણ કહેવામાં આવેલો છે. તમ એવ તે આત્માને ધીરઃ બ્રાહ્મણઃ, ધીર પુરુષ અને બ્રાહ્મણ એટલે કે સાધન ચતુષ્ટય સંપન્ન, વિજ્ઞાય એટલે કે જાણીને, તે આત્માને જાણીને. કોણ જાણી શકે? સાધન ચતુષ્ટય, માટે બ્રાહ્મણ શબ્દ વાપર્યો છે. શું કરવાનું? પ્રજ્ઞામ કુર્વીત. પ્રજ્ઞામ કુર્વીત એટલે શું કરવાનું? તો કે પ્રજ્ઞા કરો. પ્રજ્ઞા એટલે કયો? તો કે બ્રહ્માત્મૈકત્વ જ્ઞાન સંતતિ રૂપામ એકાગ્રમ કુર્યાત. શું કરવાનું? બ્રહ્મ અને આત્માના એકત્વના જ્ઞાનની સંતતિ. સંતતિ એટલે પ્રવાહ. પ્રવાહ એટલે વિચાર પ્રવાહ. બ્રહ્માત્મૈકત્વના વિચાર પ્રવાહની સંતતિ એ કન્ટિન્યુ કર્યું, અર્થાત બ્રહ્માનું સંધાન કરવું. અર્થાત આ આત્મા બ્રહ્મ છે એવા વિચારો સતત કરવા, એને બ્રહ્માનું સંધાન કહેવામાં આવે અથવા એને પ્રજ્ઞામ કહેવામાં આવે. અહીંયા પ્રજ્ઞા શબ્દ જે છે એ નિધિધ્યાસનના અર્થમાં છે, બ્રહ્માભ્યાસના અર્થમાં છે. એવું નિધિધ્યાસન કરવું જોઈએ. અર્થાત જ્યારે જ્યારે અનુભવ કરે છે, જીવનના પ્રત્યેક અનુભવની અંદર પોતે બ્રહ્મ છે એ વિચારમાંથી વિચલિત થવું જોઈએ નહીં. હું સંસારી છું, હું વૃદ્ધ છું, હું રોગી છું, હું નિરોગી છું, આ પ્રકારના વિચારો એને વિપરીત વિચારો કહેવામાં આવે છે. એ કરવા જોઈએ નહીં. પણ હું અસંસારી બ્રહ્મ છું, અકર્તા આત્મા છું, એ પ્રકારની વિચારણામાં સતત રહેવું જોઈએ. પ્રત્યેક અનુભવની અંદર આ વિચારણા કરવી જોઈએ. અલર્ટ લિવિંગ, અને બીજા શબ્દમાં કહીએ સજાગ જીવન. સાધક કે મુમુક્ષુ કોને કહેવામાં આવે? જિજ્ઞાસુ કે મુમુક્ષુ એ છે કે જે સજાગ જીવન જીવે છે. એક ક્ષણ માત્ર માટે પણ આ વિચારમાંથી ચ્યુત ન થવું જોઈએ. હું અસંસારી આત્મા છું, અકર્તા છું, વ્યાપક છું, એ પ્રમાણેની ભાવના છે એ સતત ટકી રહેવી જોઈએ. પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણઃ. આના માટે મેં ગઈ વખત દ્રષ્ટાંત આપેલું કે કોઈ બાઈ છે પણિયારી, એ માથે ઘડા મૂકીને જાય અને ઘડો 2 ઘડા ભરેલા હોય અને ચાલે ગામડાની અંદર, જ્યારે નદીએથી કે કુવેથી પાણી લઈને બહેનો જતી હોય તો ગામડાના રસ્તા તો ધૂળિયા જ હોય, ખાડા ટેકરા વાળા જ હોય, ઊંચો નીચો અવરોધ આવ્યા જ કરતો હોય, છતાં નીચું આવે ઊંચું આવે એવું બેલેન્સ કરીને રહે કે જરા પણ પાણી છલકાય નહીં તો એ તો ઘેર પહોંચે ત્યાં સુધી નવાઈ ગઈ હોય અને ઘડો અડધો ખાલી થઈ ગયો હોય, પણ જરાય છલકાય નહીં એ પ્રમાણેનું એનું અનુસંધાન રહેતું હોય છે. સાથે સાથે બહેનપણીઓ હોય, વાતો કરતા જાય, હાથ હલાવતા જાય, બધું કરતા જાય, પણ છતાંય એ બેલેન્સ રાખીને ચાલે છે. એ પ્રમાણે પ્રારબ્ધના લીધે આપણા જીવનની અંદર પણ આરો અવરો આવતા રહેવાનો. સીધો રસ્તો નથી હોતો. પાપ અને પુણ્યનો ઉદય થાય તેમ દુરિત કર્મ છે એ પણ ફળ આપવા માટે તૈયાર થઈ જાય, ત્યારે આપણા જીવનની અંદર આરોહ અવરોહ આવે એ વખતે પણ આ જે અનુસંધાન છે એમાંથી વિચલિત થવું જોઈએ નહીં. એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. તમે વધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વી. ક્યારે કરવાનું? રખે સમજતા કે સવારમાં 1 કલાક કે અડધો કલાક, હું તો રોજ નિધિધ્યાસન કરું છું. કેટલા? હું અડધો કલાક રોજ સવાર પહેલા નિધિધ્યાસન કરું, પછી બીજું બધું કરું. એટલે શું? અડધો કલાક વિચારી લઉં છું કે હું બ્રહ્મ છું, અને પછી હું આખું દિવસ છે ને એ મારા બધા વ્યવહારના કામો કરું છું. પછી હું કરતા, પછી હું સંસારી. આ કયા પ્રકારનું નિધિધ્યાસન? પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ. પણ ક્યારે? વિજ્ઞાય તમ એવ. વિજ્ઞા એને જાણીને, શ્રવણ મનન દ્વારા જાણી લીધા પછી ક્યારે ફરી બુદ્ધિ આ કરી શકીએ કે આ દયો હું છું? એ બુદ્ધિ આવીને એ પણ આપણને સમજાતું નથી કેવી રીતે આવી જાય. એ વિચારમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. અને નિધિધ્યાસન એટલે અદ્રઢ અપરોક્ષ જ્ઞાનને દ્રઢ અપરોક્ષ જ્ઞાનમાં ફેરવવાનું.
અને એ ફેરવવા માટે સતત આત્માનું સંધાન કરવાનું, અને એ કરવાનું હોય તો એ પ્રમાણેનું જીવન જીવવું. જ્યારે જ્યારે આમ વિચલિત થાય વળી પાછું લાવી દેવાનું. નેંગતે સોપમામૃતા, એવું કહ્યું ને છઠ્ઠા અધ્યાયમાં ભગવાને, નિવાત સ્થિત દીપવત. મન છે એને જેમ દીવાની જ્યોત કેવી હોય, વાયુ વગરના, એટલે વાયુની થપાટ વગરનો દીવાની જ્યોત કેવી, એક ધારી હોય, સતત બદલાય છે પણ એક ધારી છે, એક જ સરખો પ્રકાશ છે એની અંદર, આમ થતી નથી. બસ એવું મન છે એ આપણું આ નિષ્ઠામાંથી આમ તેમ ન થવું જોઈએ. પ્રજ્ઞા છે એ નિષ્ઠામાં પરિણમવી જોઈએ, સ્થિત પ્રજ્ઞા થવી જોઈએ, અને એના માટે નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. અર્થાત ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ પર જે છે એને ઇમોશનલ લેવલ પર લાવવાનું છે. હા, મનોબળને મજબૂત બનાવવાનું છે, એટલે માનસિક સ્તર પર લાવવાનું છે. આ નિધિધ્યાસન શેના માટે છે? બૌદ્ધિક જ્ઞાનને માનસિક સ્તર પર લાવવાનું છે, મનના આવેગોના સ્તર પર લાવવાનું. તો જ જીવન મુક્તિનો આનંદ અનુભવાશે. જીવન મુક્તિનો આનંદ તો જ પ્રાપ્ત થાય છે. એ તો નાની નાની વાતો જીવનમાં આપણને અપસેટ કરશે જ્ઞાન હોવા છતાં. એટલે બુદ્ધિમાં આપણે બરાબર છીએ, પણ સજાગ જીવન જીવી અને ધીરે 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 મનને પણ આ બુદ્ધિના નિર્ણયની અંદર સ્થિત કરવાનું છે. પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણઃ, મતિ સ્થિર રાખવી, મતિનું રક્ષણ કરવું. જેમ આપણે અખંડ દીવો રાખીએ અને એ દીવાને આમ તેમ ઓલવાઈ ના જાય એટલે હંમેશા પ્રોટેક્શન આપતા રહીએ, એ પ્રમાણે આપણે જીવન પણ એવું જીવવું જોઈએ કે આ જ્ઞાનરૂપી દીપક જે આપણને પ્રાપ્ત થયો છે શાસ્ત્ર શ્રવણ દ્વારા, એને ઓલવાવા તો નહીં દેવાનો, એને વિચલિત પણ થવા દેવાનો નહીં, એને પણ પ્રોટેક્ટ કરતા રહેવાનું. આખો બંધ કરીએ તો હવા જ ના મળે, તો દીવો બિલકુલ ઓલવાઈ જાય. એટલે ચારેય બાજુથી આમ બિલકુલ હવા વગરના જારમાં મૂકવામાં આવે તો એ ઓલવાઈ જાય. શું કરવામાં આવે? એને વિચલિત ન થવા દેવા માટે ખાલી સાઈડની અંદર જ એને આપણે સંભાળવાનો હોય છે. બસ એ જ પ્રકારે જીવનના એવા પરિબળોમાં જ આ જ્ઞાનરૂપી દીપકને સાચવવાનો હોય છે. જીવન નિર્વાહ તો થવાનું જ છે, કારણ કે પ્રારબ્ધ ક્ષય પર્યંત શરીર તો ટકી રહેવાનું છે. અને માટે જેમ પેલાને ઉપરથી ખુલ્લો રાખો તો ઓક્સિજન મળે, એમ આપણે પણ વ્યવહારમાં વિચરણ કરીએ, ખાલી આપણી જ્ઞાનની જે જ્યોત છે એ વિચલિત ના થાય એ પ્રમાણે વિચરણ કરીએ, સજાગ રહીને વિચરણ કરીએ, એટલું ધ્યાન રાખવાનું છે. અને એને જ એ ધ્યાનને નિધિધ્યાસન કહેવામાં આવે છે. સારું, પછી શું કરવાનું? આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. ભગવાને પણ ત્યાં જે વાત કરી છે એ જ વાત અહીંયા એ ક્યાંથી આવી છે? ઉપનિષદમાંથી આવી. એ વાત આ ઉપનિષદમાં કરેલી છે, બૃહદારણ્યક શ્રુતિમાં. અને માટે એ વાતનો અહીંયા પણ ઉલ્લેખ થયેલો છે. ન અનુધ્યાયાત બહુન શબ્દાન, બહુન શબ્દાન ન અનુધ્યાયાત વાચો વિગ્લાપનમ હિ તત. અનુધ્યાયન બહુન શબ્દાન અર્થાત અનુસ્મરણ ન કરવું. અનુસ્મરણ ન કરવું, ઉલ્લેખ ન કરવો, કથન ન કરવું, અથવા એ પ્રવૃત્તિ ના કરવી. ના અનુધ્યાયન, દિલ દઈને એવી પ્રવૃત્તિમાં જવાનું નહીં. બહુન શબ્દાન, બહુન શબ્દાન એટલે શબ્દના એટલે કે ગ્રંથો, શબ્દો એટલે ગ્રંથો. બહુ શબ્દોનો અભ્યાસ કરવાની જરૂર નથી, પ્રજ્ઞા કરવાની જરૂર છે ભાઈ. નાનું ધ્યાયન બહુન શબ્દાન. કેમ? શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં પણ કહ્યું, શબ્દારણ્યમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ. અહીંયા કયા પ્રકારના ગ્રંથોની વાત કરી છે? તમે આગળ તો કહો છો કે કથન, તત્કથનમ તત્ચિંતનમ એવું કહ્યું, અને હવે કે છે નાનું ધ્યાન બહુન શબ્દાન. અન્યોન્ય તત્ પ્રબોધનમ પણ કહ્યું, અને હવે કહે છે બહુ ગ્રંથો નહીં વાંચવાના. એવા ગ્રંથો નહીં વાંચવાના જે તમારી જે નિશ્ચિત મતિ છે એને વિચલિત કરે. અર્થાત દ્વૈત વિષયક ગ્રંથો વાંચવાના નહીં. અર્થાત ન્યાય, વૈશેષિક, તર્ક. ના, હું ચલો ને જરા એટમ બોમ્બ કેમ બનાવવામાં એ જરા વાંચું. શા માટે? તમારા લક્ષ્યથી તમને વિચલિત કરે છે. હું મેગેઝિન વાંચું, હા, હું જાત જાતની ચેનલો જોઉં. હવે મેગેઝિનમાં કોઈને વાંચવામાં રસ નથી, ચેનલો જોવામાં રસ. પણ શા માટે?
જેટલી જેટલી ચેનલો જોશો એ દ્વૈત ભાવને સત્યતા આપે છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય અનેક ગ્રંથો છે, પણ તમે બધા આ શું કે છે, આ શું કે છે, આ શું કે છે, આ શું કે છે, હું આ વાંચું, હું આ વાંચું, હું આ વાંચું, એનો અર્થ એ કે એને શ્રવણ બરાબર કર્યું નથી. કેમ? જેને સમજ પ્રાપ્ત થઈ ગઈ છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, એ નિષ્કર્ષ છે. જ્યારે સમગ્ર જગત મિથ્યા છે અને માત્ર અદ્વિતીય બ્રહ્મ તત્વ છે, સર્વમ ઇદમ ખલુ બ્રહ્મ એવું કહેવાયું છે, અને એ સમજની અંદર મતીને સ્થિર કરવાની હોય તો પછી તમે હું કરતા અને જગત સત્ય વિષયક વાતો વાંચો કે સાંભળો, એ તમારા ધ્યેયથી તમને દૂર રાખનારું છે. અને માટે કહેવામાં આવે છે શાસ્ત્ર દ્વારા કે ન અનુધ્યાયન બહુન શબ્દાન, એટલે તમને દ્વૈત બુદ્ધિ અપાવે એવા ગ્રંથો નહીં વાંચવાના, તમને બ્રહ્મ દર્શન કરતા અટકાવે એવા ગ્રંથો નહીં વાંચવાના, બ્રાહ્મી નિષ્ઠા જીવ બ્રહ્મ ઐક્યમાંથી વિચલિત કરે એવા ગ્રંથો નહીં વાંચવાના, એને સહાયક, એની પુષ્ટિ કરે એવા વિચારો કરો. માતાજી તમે આગળ કહ્યું હતું ને કે એકાગ્રતા પ્રાપ્ત તો ઉપાસનાથી થાય, તો ઉપાસના કરીશું પછી અમે આ ગ્રંથની એટલે આ નિધિધ્યાસન કરીએ તો? જો જેણે શ્રવણ કરી લીધું હોય, પ્રસ્થાનત્રયી પણ સાંભળી લીધું હોય અને છતાં પણ ચિત્ત જો એકાગ્ર થયેલું ન હોય અને જો તમે ઉપાસના કરવા માટેની વાત કરો એકાગ્રતા માટે, તો એકાગ્રતા માટે ઉપાસના ચોક્કસ કહેવામાં આવી છે, પણ ઉપાસના ભેદ બુદ્ધિથી થાય છે. ઉપસમીપે આસનમ, ભેદ બુદ્ધિથી ઉપાસના થાય છે. એટલે ઈશ્વર અને હું જુદા છીએ એવી બુદ્ધિથી ઉપાસના થાય છે. અને માટે એકાગ્રતાનો ઉપાય ખરો, પણ આફ્ટર પ્રસ્થાનત્રયી અધ્યયન નહીં. પ્રસ્થાનત્રયી અધ્યયન થઈ ગયું હોય અને એકાગ્રતા પ્રાપ્ત ના થઈ હોય તો એના માટે આ બ્રહ્માભ્યાસ, આ નિધિધ્યાસન રૂપી ઉપાય એકાગ્રતા માટે પણ કહેવામાં આવેલો છે. કારણ કે પેલો જે વિચાર છે એ તો શરૂઆતનું હતું, જ્યારે મન તમારું જગતના વિચારોમાં ભટકતું હતું, ભોગ્ય વિચારોમાંથી બહાર નહોતું આવતું, 5 ઇન્દ્રિયોના વિષયમાં સુખ જોતું હતું, ત્યારે એ ઉપાસના દ્વારા એકાગ્રતા પ્રાપ્તિની વાત કહેવામાં આવેલી છે. એ પણ શાસ્ત્રની વાત છે, તયો અયમ ન વિરુદ્ધતે, પરંતુ ક્યાં સ્થાન છે ને કોના માટે કહેવામાં આવેલું છે એની સ્પષ્ટતા હોવી અનિવાર્ય છે. પણ ત્યારબાદ જો તમે એકવાર વેદાંત ગ્રંથનું અધ્યયન કર્યું હોય અને તમારે અહમ બ્રહ્માસ્મી એ સત્યનો સાક્ષાત્કાર કરવો હોય તો એ વખતે ન અનુધ્યાયન બહુન શબ્દાન કહી અને દ્વૈત વિચારમાં જે લઈ જાય કે ત્રૈતવાદમાં જે લઈ જાય એવા ગ્રંથોનો અભ્યાસ કરવો નહીં એવું કહેવામાં આવેલું છે. પેલા બહુ સરસ બોલે છે, પેલા બહુ સરસ કહે છે, બધું સરસ કહે છે ને સારું કહે છે, એની આપણે ના નથી કહેતા, પણ કોનું સ્થાન કઈ જગ્યાએ સારું છે એ સમજ પ્રાપ્ત કરવા માટે અલર્ટ લાઈફ જીવવાની જરૂર છે. તમારું તમે શું કરવા માંગો છો, લક્ષ્ય શું છે, તમે ક્યાં છો, એ વિચાર કરી અને પછી એને અનુસરવું જોઈએ. એ બહુ મહત્વનું છે. અનાત્મ ગોચરાન બહુન શબ્દાન, અનાત્મ વિષયક બહુ શબ્દો કે ગ્રંથો કે શ્રવણ વગેરે કરવું જોઈએ નહીં. દ્વૈત શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, સાંખ્ય, વૈશેષિક, યોગ, ઉપાસના વગેરે વગેરે વિષયક વધારે અધ્યયન કરવું જોઈએ નહીં. આમે જીવનનો સમય બહુ અલ્પ છે અને આ બધું કરવા જશો તો એનો તો અંત નહીં આવે, પણ આપણા જીવનનો અંત ચોક્કસ આવી જશે. એટલે કે છે ન અનુધ્યાયન બહુન શબ્દાન ન અનુસ્મરેત બહુન શબ્દાન. વાચો વિગ્લાપ, ધારો કે કરો તો શું થશે, તો કે કરવાથી શું થશે, તો કે જે વાચો વિગ્લાપનમ હિ તત, તત એટલે તે વાણીનો માત્ર વિલાસ છે. વિગ્લાપન શબ્દ છે એ કહે છે, એનો અર્થ છે એ વાણીને નિર્બળ કરે છે, મનને નિર્બળ કરે છે. દ્વૈતનો વિચાર મનને નિર્બળ કરે છે. તમારે અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત કરવી છે અને દ્વૈત વિચારમાં પડી રહેશો તો એ તમારા મનને નિર્બળ કરનારા છે, નિર્બળ બનાવે છે. બ્રહ્મ સિવાયના વિચારો મનને નિર્બળ કરનારા વિચારો છે અને માટે એવા વિચારો કરવા જોઈએ નહીં. પ્રાર્થના કરો, પૂજા કરો,
તો પણ બરાબર સમજજો. એવું કહ્યું છે ને કે લોક સંગ્રહ મેવાપી, લોક સંગ્રહાર્થે કરવાનું. ગૃહસ્થ હોય અને એની પોતાની પરંપરા, છોકરાઓ કરે એટલા માટે પૂજા પાઠ કરે એની ના નથી, ઉપાસના કરે એની ના નથી, લોક સંગ્રહાર્થે કરે. પણ જ્યારે એ પૂજા કે ઉપાસના કરે તો શેના માટે કરવાની? નહીં કે ભગવાન મારાથી જુદો છે એ ભાવે કરવાની. સોહમ ભાવે ન પૂજે, એ હું જ છું એ રૂપે કરવાની. અને જ્યારે પૂજા કે ઉપાસના ભેદભાવે થતી હોય તો એનાથી પુણ્યની ઉત્પત્તિ, અને પુણ્યની ઉત્પત્તિ દ્વારા કંઈક સિદ્ધ કરવા માટે જો થતી હોય તો એ રૂપે જે મુમુક્ષુ છે એણે ઉપાસના કરવાની હોતી નથી. પણ એ કઈ રીતે કરે છે? એ પ્રાર્થના કરે તો એવી કરે કે હે પરમેશ્વર, મારી મતિ અવિચળ રહે આ જ્ઞાનની અંદર, એવી શક્તિ આપો. અને એના માટે જે અવરોધો આવે એ દૂર કરવાની મને સામર્થ્ય આપો. પ્રાર્થના કરવી હોય તો એવી કરી શકાય કે હે પરમાત્મા, મારું મન છે એ આત્મામાં સ્થિત થઈ જાય, આત્મનિષ્ઠાને પ્રાપ્ત કરી અને બ્રહ્મનિષ્ઠ થઈ જાય. એટલા માટે આપણે પૂજા કે ઉપાસના કરી શકીએ, પણ ભેદભાવે કરવાની નહીં. કારણ કે એ આખી જુદી વાત છે. એ તો સ્પ્લિટ પર્સનાલિટી ડેવલપ કરશે તમારી અંદર. તમારું મનની બુદ્ધિની અંદર તમે એવું સમજો છો કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઈશાવાસમિદમ સર્વમ, અને તમે બોલો છો અને કરો છો ઉપાસના કે ભગવાન મારું કલ્યાણ કર. તો તમે ક્યાં જવાના? તમે ને ભગવાન જુદા થઈ ગયા. મારું એટલે કોનું? દેહનું. તો દેહનું કલ્યાણ કરવાનું છે કે બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરવાની? તમે એકદમ એક ઉપર ને એક નીચે એ પ્રકારની વિચારધારામાં સ્થિત થઈ જશો. માટે શ્રુતિ કહે છે ન અનુધ્યાયન બહુન શબ્દાન પાચો વિગ્લાપનમ હિ તત. જો તમે એમાં પડી જશો તો એ વાણીનો માત્ર થાક છે. વાણીને થકાવવા જેવું છે. વાણી એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિય એટલે મન પણ આવી ગયું કે મન અને ઇન્દ્રિયોને થકવી દેનારું છે. એટલે એવી પ્રવૃત્તિમાંથી મુક્ત થવું જોઈએ. આમ કયા બાદ હવે ભગવદ્ ગીતામાં જે શ્લોક કહેવાયો છે એના ઉપર વિચારણા કરવામાં આવે છે. એ નિધિધ્યાસન વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે એ જોયું. જો યોગ વાસિષ્ઠનું અવતરણ આપ્યું, શ્રુતિનું આપ્યું, હવે સ્મૃતિનું અવતરણ આપે છે. વેરી ફેમસ શ્લોક. પણ અહીંયા જે અર્થઘટન છે એવું અર્થઘટન તમે હજી સુધી સાંભળ્યું હશે નહીં. અનન્યાશ્ચિંતયન્તો મામ, અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે, યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં, તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહम्, યોગક્ષેમં વહામ્યહम्. એક સાથે અનન્યા ચિંતયન્તો માં વેરી ફેમસ, બાય હાર્ટ થયેલો, વગર કહે એવો આ એક શ્લોક છે. કેમ કે LIC વાળાએ અડધું ચરણ તો બધાને ગોખાવી નાખ્યું હતું અને એનાથી ક્યુરિયસ થઈને આપણે આખું કરીને, પણ ઉપરની લાઈન લોકોને હજી બહુ સ્પષ્ટ નથી, પણ નીચેની લાઈન તો બરાબર છે. એમાં છેલ્લું ચરણ તો ખાસ ભગવાને પ્રતિજ્ઞા કરી છે, યોગક્ષેમમ અહમ વહામિ. આપણે ચિંતા જ ના કરો. આપણે નિશ્ચિંત થવા માટે, ટાળી દેવા માટે, ચિંતાઓ ટાળવા માટે કેટલા એક્સપર્ટ હોઈએ છીએ કે ગીતાના અવતરણ આપીને પણ આપણે આપણો ધંધો કરી નાખતા. અનન્યાહ યે જનાહ, અનન્યાહ જનાહ, યે જનાહ જે મનુષ્યો,
કેવા મનુષ્યો? અનન્યા જનાહ. લોકો નામ રાખે છે અનન્યા, અનન્ય, અનન્યા નામ રાખે છે. આ અનન્ય અને અનન્ય એટલે શું ભાઈ? જેણે જીવ બ્રહ્મની એકતા જાણી લીધી છે, અન્ય એટલે બીજો નથી, એને અનન્ય કહેવામાં આવે છે. અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, હું અને પરમાત્મા બંને એક છીએ, એવી જેને અભેદ બુદ્ધિને પ્રાપ્ત કરી છે, એવા અભેદદર્શી મનુષ્યો, ઐક્યદર્શી મનુષ્યો શેમાં એકતા જુએ છે? જીવાત્મા અને પરમાત્માની અંદર એકતા. તો જગત સાથે તો નહીં ને, જગત છે જ ક્યાં તે એકતા કરે? જે છે એના માટેની એકતાની વાત છે. જગત તો મિથ્યા છે. પેલો સાપ અને દોરી એક છે. છે સાપ તે દોરી ને સાપ એક કહેવાય ના? પણ પૂંછડીમાં જે દેખાતી હતી દોરી અને મોઢા પર જે દેખાતી દોરી હતી એ બંને એક છે. હા, એ બંને એક છે, એક જ છે. પૂંછડી અને મોઢું વાળી દોરી એક જ છે, પણ પૂંછડી અને મોઢું બંને મિથ્યા છે. એટલે અહીંયા કહે છે એ જનાહ, જે મનુષ્યોએ અનન્યાહ, એ અનન્ય મનુષ્ય ક્યારે થાય? જીવ બ્રહ્મની એકતા જાણી ચૂક્યા હોય ત્યારે. આ જીવ અને બ્રહ્મનો અભેદ છે કેવી રીતે જાણી લે છે? શ્રવણ મનન દ્વારા. ઓનલી વે. જ્ઞાન પ્રાપ્તિનો એક જ રસ્તો અજ્ઞાન નિવૃત્તિ, અને અજ્ઞાન નિવૃત્તિનો એક જ રસ્તો શ્રવણ મનન કરવાનો. બીજું કોઈ ઉપાય નથી. નથી ઉપવાસ, નથી મંજીરા, નથી ગિટાર, નથી સિતાર. અહીંયા તો માત્ર શ્રવણ અને મનન. તો શ્રવણ મનન દ્વારા જેણે જીવ બ્રહ્મ એટલે જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય જાણી લીધું છે, એવા ઐક્યદર્શી ये जनाः अनन्याः इति माम चिंतयन्तः. अनन्याः इति चिंतयन्तः એટલે હું ઈશ્વરથી અભિન્ન છું એ પ્રમાણેનું ચિંતન કરનારા. ઇતિ મામ, આ પ્રમાણે. મામ મને, મને એટલે કોને? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે મારું, મારું ચિંતન કરનારા. એટલે કોનું ચિંતન કરનારા? યશોદા બાલ તરીકે નહીં, નંદ ગોપાલ તરીકે નહીં. એ તો જુદો થઈ ગયો, એ તો માત્ર ગોકુળનો થઈ ગયો, આપણો ના બને, મુંબઈનો ના બને. પણ જે આત્મા રૂપે, પરમાત્મા રૂપે, પારમાર્થિક સત્યના દ્રષ્ટિકોણથી ભગવાન કહે છે એવા મારા પરમાત્માનું ચિંતન કરનારા. ચિંતયંતઃ તે પર્યુપાસતે. પર્યુપાસતે એટલે અહીંયા શબ્દ નિધિધ્યાસન દર્શાવે છે. તે મનુષ્યો, તે જનાહ અનન્યાહ મામ ચિંતયંતઃ, મારું ચિંતન કરનારા, અભેદ ભાવે મારું ચિંતન કરનારા જે મનુષ્યો છે તે. અને તે પર્યુપાસતે, પરિતઃ ઉપાસતે એટલે સર્વ પ્રકારે, સર્વથા, સર્વદા કંઈ પણ કરે તો એ મારું જ કાર્ય કરે છે, કંઈ પણ બોલે તો એ મારી જ વાણી છે, ચાલે તો મારી પ્રદક્ષિણા છે. એમ સર્વથા એટલે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના કર્મ હોય, પછી એ આંખથી જોવાનું હોય, મોંથી બોલવાનું હોય, કાનથી સાંભળવાનું હોય, અને દરેકની અંદર અભેદ બુદ્ધિ રાખી લે છે. એટલે સર્વ સમયે, સર્વ કાળે અભેદ બુદ્ધિ રાખીને. એટલે અભેદ બુદ્ધિ ક્યારે રહે? હા, એને કહેવાય બ્રહ્માભ્યાસ. નિધિધ્યાસન કરતો હોય તો, નિધિધ્યાસન કરતો હોય તો, જેમ પેલી પણિયારીનું ભ્રષ્ટ દ્રષ્ટાંત છે. એ ચાલે, ઊંચું નીચી વાતો આ તે બધું કરે, પણ અનુસંધાન ક્યાં છે? ઘડામાં છે, ઘડાની સ્થિરતામાં છે. એમ બધી ક્રિયાઓની અંદર ચિત્તની સ્થિરતા ક્યાં છે? પરબ્રહ્મની અંદર ટકાવી રાખેલી હોય એને પર્યુપાસતે કહેવામાં આવે છે. પરિતઃ ઉપાસના, એને જૈનની ગ્રંથોની અંદર પર્યુષણ કહેવામાં આવે. એટલે સમગ્ર સમય ઈશ્વરની આરાધનામાં લગાડવો. પરિતઃ ઉપાસતે, એ પર્યુપાસતે. તેઓનું મન અદ્વૈત દર્શનમાં પરોવાયેલું છે એવા તેષામ, તેઓનું નિત્યાભિયુક્તાનામ તેષામ, એવો જે નિત્ય યુક્ત છે, એટલે કે નિત્ય મારું અનુસંધાન કરી રહેલા છે. હવે જયારે આવું કે છે ત્યારે નિધિધ્યાસન કયા સમયે કરવાનું? એવો જો પ્રશ્ન જાગે તો શું કહેવાનું? પૂરું જીવન, આખું જીવન સજાગ રહી અને નિધિધ્યાસન કરવાનું. સમગ્ર જીવન નિધિધ્યાસન કરવાનું. એટલે કોઈ સમયે નહીં,
સમજાય ને સ્પષ્ટ શાસ્ત્રો તો જીવન એ નિધિધ્યાસન બનાવવાનું છે. કરો છો શું? હું તો નિધિધ્યાસન કરું. તો તમે તો અહીંયા હિંચકા ખાવ છો એટલે પણ હિંચકા ખાઈ ખાતા ખાતા નિધિધ્યાસન કરો. પણિયારીની જેમ બધા જ કર્મમાં અનુસંધાન, હું બ્રહ્મ છું એનું અનુસંધાન સતત રહેવું જોઈએ. હું અસંસારી છું, હું અકર્તા છું, હું બ્રહ્મ છું, અવસ્થાત્રય સાક્ષી છું, ચૈતન્ય સ્વરૂપોહમ, એ પ્રકારનું અનુસંધાન સતત રહેલું હોય એવા નિત્ય અભિયુક્તા નામ, એવાના યોગ અને ક્ષેમને હું વહન કરું છું. એટલે શું? એને પ્રાપ્ત કરેલા દાગીનાને હું સાચવું છું અને એને પ્રાપ્ત કરવાના રોટલા, કારણ કે દાગીના તો કાયમ માટે મૂકી રખાય, પણ રોટલા તો દર વર્ષ ન જ ભરાય. એનાથી વધારે ડુંગળી મોંઘી થાય તો લાવી તો પડે, ભરી નથી રખાતી. એમ આપણે રોટલા તો રોજ ના લાવવા પડતા હોય. એટલે પ્રાપ્ત નથી તે રોટલા અને પ્રાપ્ત છે તે દાગીના. પ્રાપ્ત હોય એનું રક્ષણ અને અપ્રાપ્ત છે એની પ્રાપ્તિ, એનું વહન હું કરું છું. આને લૌકિક અર્થ કહેવામાં આવે છે. હા, યોગ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે રક્ષણમ. હેમ ખેમ આપણે કહે ને, હેમ ખેમ એટલે હેમનું ખેમ, એટલે હેમ એટલે સોનું અને ખેમ એટલે રક્ષણ. એટલે ભાઈ સોનું હજી વેચી નથી માર્યું, ખેમ છે, રક્ષણ છે. હેમ ખેમ છીએ, હા હેમ ખેમ છીએ, રક્ષણ કરેલું છે. તો એ લૌકિક અર્થ છે. સાધક માટે કઈ મૂડી છે? આજે જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, એના જીવનનું લક્ષ્ય શું છે, ટાર્ગેટ શું છે? 4 કરોડ અને 5 કરોડનું ટર્નઓવર એ એનું ટાર્ગેટ હોતું નથી. એનું ટાર્ગેટ શું છે? બ્રહ્મનિષ્ઠા, અદ્વૈત નિષ્ઠા, એ એનું ટાર્ગેટ છે. અને એ ટાર્ગેટની અંદર અવરોધ શું છે? વિપરીત ભાવના. વિપરીત ભાવનાની નિવૃત્તિ કરવાની બાકી છે, બ્રહ્મનિષ્ઠા કરવાની બાકી છે, અને બ્રહ્મ ચિંતન છે એ પ્રાપ્ત છે. અનુસંધાન કરી રહ્યા છો, બ્રહ્માનુસંધાન એ પ્રાપ્ત છે. એટલે અહીંયા કહ્યું કે ક્ષેમનું રક્ષણ કરવું એટલે શું? બ્રહ્માત્મૈક્યનું જે જ્ઞાન શ્રવણ મનન દ્વારા પ્રાપ્ત થયું છે, પ્રજ્ઞા પ્રાપ્ત થઈ છે, એનું રક્ષણ, ક્ષેમ કરવાનું. હા, હું સંસારી છું, બુદ્ધિ ક્યારેય ન આવી જાય, અને હું બ્રહ્મ છું એવું જ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે એનું રક્ષણ કરે છે. બરાબર? એટલે ક્ષેમ. અને યોગ એટલે પ્રાપ્તિ. કોની પ્રાપ્તિ કરાવી આપે છે? કે દુઃખ વિયોગની પ્રાપ્તિ, વિપરીત ભાવના નિવૃત્તિની પ્રાપ્તિ. મારે પ્રાપ્ત શું કરવું છે? વિપરીત ભાવનાની નિવૃત્તિ રૂપી પ્રાપ્તિ કરવી છે. તો યોગ શબ્દનો અર્થ છે વિપરીત ભાવના રૂપી જે અવરોધ છે એની નિવૃત્તિ. ભગવાને પણ ગીતામાં કહ્યું વિયોગમ યોગ સંગીતમ, એ વિયોગને યોગ કહ્યો છે. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. એને તું યોગ જાણ. દુઃખનો વિયોગ એ યોગ છે. એમ વિપરીત ભાવનાનો વિયોગ એ જ અહીંયા યોગ કહેવામાં આવે, એ જ અહીંયા પ્રાપ્તિ છે, ઉપલબ્ધિ છે. તો આવા જે નિત્ય મારામાં પરાયણ નિધિધ્યાસન કરનારા જે લોકો છે એના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. અર્થાત એમણે જે પ્રજ્ઞા પ્રાપ્ત કરી છે એનું રક્ષણ કરું છું, અને જે વિપરીત ભાવનાની નિવૃત્તિ કરી આપીને બ્રહ્મનિષ્ઠાની પ્રાપ્તિ કરાવવાળો યોગ જે છે એ યોગ હું એને પ્રદાન કરું છું. યોગ ક્ષેમમ અહમ વહામી, એનું ધ્યાન હું રાખું છું. એટલે શું? નિધિધ્યાસન કરતા રહો, મોક્ષ મળશે કે નહીં, બ્રહ્મનિષ્ઠ થઈશું કે નહીં, એની ચિંતા કરો નહીં. માત્ર નિધિધ્યાસન કરતા કરતા જીવન જીવો. પેલું તો છે જ છે, એ અર્થ પણ છે, લૌકિક અર્થ પણ છે, પણ મુખ્ય અર્થ તો આ છે, અને એ અર્થ અહીંયા સમજાવવામાં આવેલો છે. હજી પણ નિધિધ્યાસનની અંદર 2 પ્રકારના બીજા નિધિધ્યાસન છે જે બહુ મહત્વનું છે. નિધિધ્યાસન અનુસંધાન કરીએ ત્યારે 2 મહત્વના મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. એની વાતની ચર્ચા નેક્સ્ટ ટાઈમ આપણે શાંતિથી કરીશું, હવે પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.